તો વિચાર્યું તો નતું પણ ફાઇનલી તૈયાર થઈ ગઈ એટલે પડીકા લઈને સાથે નીકળી ગયા બધા ભાઈઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને થઈ ગયો તો મારા ઠાકરનો હુકમ એટલે અમે નીકળી ગયા, એ પણ એકલા નહીં બધા સાથે. અને કરવાની હતી આવી બધી મોજ મસ્તી. તો આખો પૂરો વિડીયો જોઈ લેજો, જેમાં આ બધી જ મોજ મસ્તી મેં બતાવી છે. અને કોમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ. ये है ट्रेन और ये है फ्रेंड और हम सब जा रहे हैं द्वारका. डुम डुम તમે જોજો ગોવા અને મનાલી અમે તો ઉપડ્યા દ્વારકાધીશના દર્શન કરવા. તો બધા ભાઈઓ આવી ગયા હતા રેલવે સ્ટેશન, અને હવે જવાનું હતું અમારા રાજાધિરાજના દરબારમાં ફરવા અને દર્શન કરવા. તો જુઓ જઈ રહ્યા છે, વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ભાઈઓ તો અહીંથી ચાલુ કરી દીધું હોય, અને અમારા ભાઈઓ બધા આવી ગયા. અહીંયા સીધા રહેતા નહીં, ટ્રેનના હાથ બતાવવા જો. આ આપણા ભાઈઓ આવા હોય ને તો જ ફરવાની મજા આવે. તો જઈએ ચલો. અને આ અંદર બેસી ગયા હતા મારા ભાઈઓ, જુઓ તમે. અને અમે બધા ફૂલ એન્જોયમેન્ટ કરીએ છીએ ભીડમાં તે પણ જવાનું અને મોજ કરવાની. તો બોલો જય દ્વારકાધીશ. તો ફાઇનલી દ્વારકા પહોંચી ગયા હતા અને મળી ગઈ હતી આપણને રિક્ષા. તો બધા ભાઈઓ બેસી ગયા હતા જુઓ તમે. અને હવે આપણે પણ બેસી જઈશું અને જઈશું દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો જો બધા ભાઈઓ આવી ગયા છે, ફૂલ એન્જોયમેન્ટ કરીએ. તો ફાઇનલી તમારા બે દ્વારકાની એન્ટ્રી મારી દીધી જોરદાર. અને અમે રૂમ રાખી લીધી બધા ભાઈઓએ. જુઓ હવે ફ્રેશ થઈને અમે બધા ભાઈઓ જવાના અહીં દ્વારકાધીશના દર્શન કરવા. ત્યાં સુધી તમે જો માનતા હોય તો જય ઠાકર જય રાજાધિરાજ દ્વારકાધીશ કોમેન્ટ કરી દેજો. તો ચલો કરીએ દ્વારકાધીશના દર્શન અને મળીએ અને તમને પણ કરાવીએ. ફાઇનલી તમારા ભાઈને એકદમ ફ્રેશ થઈ ગયા અને હવે જઈએ રાજાધિરાજને મળવા. તો ચલો જઈએ, બરોબર, દર્શન કરાવીએ. તો દ્વારકા બધા ભાઈઓ મસ્ત ફ્રેશનેસ થઈ ગયા હતા અને હવે જઈએ દ્વારકાની ગલીઓમાં ફરવા માટે. તો બતાવું તમને કેવી હતી દ્વારકાની ગલીઓ. તો ફાઇનલી તમારા ભાઈઓ દ્વારકાની ગલીઓમાં ફરે ને મોજ મસ્તી કરે. અને અમુક ના આયા જોઈ લો તમે, ખાલી જોઈને મોજ કરો. સુધરો હવે તો બહાર નીકળો. પણ જે આયા હા ને એની અરે ફરીએ. જો આપણો ઘનશ્યામે આવ્યો, તમારો ભાઈ દ્વારકા ફરવા આવ્યો ને તો અમુક કે બહુ ખર્ચા નહીં કરે, ખાલી એમના માટે વિડીયો બનાવી દીધો. જુઓ ખાલી તમારો ભાઈ દિલદાર માણસ યાર, ફરવા માટે ખાલી એક્ટિવા લઈ લીધી બધા ભાઈઓએ. બાઇક લઈને તો ખાલી ગલીઓમાં ફરે. જો મારા ભાઈઓ ખાલી એક એક્ટિવામાં બે જણા હા ફૂલ મોજ કરીએ હા ને બાકી. આ કેવા દ્વારકાની મસ્તી. તો આપણા કડીમાં સટલિયા ફરે ને એવું આપણા આઈકણ દ્વારકામાં એવા સટલિયા જોવા મળી ગયા હા. રિક્ષાઓની સટલિયા જે લાલા પિક્ચરમાં ફરતા હતા ને એવા. અને એમાં બેહીને જવાનું આપણે વડકેશ્વર મહાદેવે. તો તમને કરાવીએ દર્શન. જો બધા જઈએ, બધા ભાઈઓ ફરીએ. મને શું ઈચ્છા થાય ખબર ગાવાની? દ્વારકે મનડા મોયા રે કોનુડા, 56 પગથિયે સ્વર્ગ જોયા રે કોનુડા. તો બધા ભાઈઓ આવી ગયા છે ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા અને ઠંડી હવા ખાવા. તો તમને પણ બતાવીએ દ્વારકાનો જોરદાર દરિયો. આવો જોરદાર દરિયો અને ઠંડી હવા. આવી મોજ ક્યાં આવે યાર? આ તો આપણા રાજાધીશના દરબારમાં જ આવે. આ તો દ્વારકા નગરીમાં જ આવી જલસા થાય યાર. વાહ ઠાકર વાહ. If you think that I'ma slow down, don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. It's the whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. It's the whip, quick clip, get the guns out.
guns out, dropping bodies into place till the sun. તો આ છે ભડકેશ્વર મહાદેવનું મંદિર, જેની આજુબાજુ છે જોરદાર વિશાળકાય દરિયો, અને ત્યાં પણ ભાવિ ભક્તો આવી રહ્યા હતા દર્શન કરવા માટે. તમે દ્વારકા આવો તો તમે પણ અહીંયા આવજો, તમને પણ મજા આવશે. અમે પણ જઈએ છીએ અને દર્શન કરીએ છીએ. કે જોરદાર શિવલિંગ દેખાતું હતું, જો તમે શંકર ભગવાનનું ભોળાનાથની દયાથી જોરદાર બાજુમાં ઠંડી ઠંડી હવા, એવો દરિયો, અને એમાં પાછું શિવલિંગ. હર હર મહાદેવ કોમેન્ટ કરતા જજો યાર, જો તમે જોરદાર હે ને. બાકી તો આપણે તો આયા હે, આવતા જ રહીશું. તમે પણ આવજો યાર, અને ભાઈબંધો ને લેતા આવજો. Black windows when you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit for the drama. Coming, I'ma send you to your mama. Mr. Whip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with this, so don't even try. 'Cause when the bullets fly, I'm the last one to die. દરિયાની હવા તો બહુ ખાતી. હવે થોડું પાણી પી લઈએ અને ઠંડી લીંબુ સોડા પી લઈએ. તો બધા ભાઈઓ આવી ગયા હતા, જુઓ તમે અહીંયા આવો ભડકેશ્વર મહાદેવે દર્શન કરવા, તો અહીંયા પીજો, જોરદાર સોડા બનાવવા, તો આપણે પણ પી લઈએ, બરોબર ને. અને પછી આવી ગયા તો આપણે તો ઊંટની સવારી કરવા, જોરદાર મજા આવે ને યાર. દરિયા આગળ આવીએ અને ઊંટની સવારી ના કરીએ તો શું કામનું. જો બધા ભાઈઓ બેસી ગયા હવે, અને હવે કરીશું ઊંટની સવારી. જુઓ તમે, મોટા તો થવાનું પણ યાર શોખ અમુક પૂરા કરતું રહેવાનું, અને એના માટે શરમ રાખ્યા વગર બેસી જવાનું ફરવા આવો તો. બધા ભાઈઓ ના પડતા તોય બેસી ગયા યાર. હવે કરીએ ઊંટની સવારી. એકનું નામ હતું રાજુ ને બીજાનું નામ કાજુ. ઊંટનું હો, અમારું નહીં. જુઓ તમે ખાલી, એક બાજુ દરિયા કિનારાની હવા આવતી હોય એવો સીન હોય, અને ઉપર અમે હવા ખાતા હોય ઊંટની ઉપર બેસતા બેસતા. આ હા હા હા, જે ના આવ્યા હોય ને એ તમે જોજો યાર, ખાસ જોજો. બહુ મનાયા અમુક ભાઈઓને, પણ ના આવ્યા. તો આપણે તો મોજ કરીએ ને. પછી અમે બધા ભાઈઓ આવી ગયા પકોડી ખાવા. અમે ભાઈઓ ભેગા થઈએ ને પકોડી ના ખાઈએ બના. આજે દ્વારકામાં ખાઈએ પકોડી, ને પછી બતાવીએ કેવી લાગી. તો મસ્ત ટેસ્ટ હતો. તમે આવો તો તમે ખાઈ લેજો. બધા ભાઈઓ અમે તો ખાઈ લીધી, અને પછી નીકળી ગયા ખાઈને અમે બધા તો દ્વારકા નગરીમાં ફરવા માટે. તો જુઓ દ્વારકાની ગલીઓ આવી હતી, એમાં ડોગેશ ભાઈ પણ દેખાઈ ગયા. તો બધા ફરીએ છીએ, વસ્તુ લઈએ કે ના લઈએ એ તો તમે વિડીયોમાં જોઈ જ લેજો. જુઓ જોરદાર બહેનો માટે પણ વસ્તુઓ હતી, અને આ બધા ભાઈઓ આપણા ફરતા ફરતા પાછળ આવતા હતા. અને ફાઇનલી આવી ગયું હતું આપણા દ્વારકાધીશનું મંદિર, અને હવે જઈને અંદર કરવાના છે આપણે દર્શન, અને તમને પણ કરાવશું. પણ વિડીયો અલાઉડ નથી, એટલે અહીંયા લાઈવ જ કરવા પડશે આપણે દ્વારકાધીશના દર્શન. ઠાકર ભગવાન કે તમે પૂરતી આવો. તો જુઓ દર્શન બર્શન મસ્ત કરવા જઈએ. તમે પણ આવજો યાર, વિડીયોમાં કરતા જ લાઈવ કરજો. પછી દર્શન કરીને અમે નીકળી ગયા બજારમાં ફરી ફરવા. તો આપણા ભાઈઓ આવી ગયા હતા. વસ્તુ તો લે કે ના લે, પણ બધી જગ્યાએ ભાવ કરાવવા અમારા ભાઈઓ. શું કેવું તમારું? પછી લઈ લીધી ઘર માટે આપણે તો પ્રસાદી, જે દ્વારકાધીશના મંદિરની એક્ઝેક્ટ સામે મળતી હતી. તો તમે આવી લઈ લેજો, અમે તો લઈ લીધી. અને પછી ભાઈઓ નીકળી જઈશું ફરી એકવાર ફરવા. અહીંયા તો ફરવું તો પડે ને યાર, ફરવાથી થોડું થકાય. તો લખી જો ત્યાં જય દ્વારકાધીશ. અને પછી પાછા નીકળી ગયા બજારમાં ફરવા માટે. જો બધા ભાઈઓ જઈએ હી અને મોજ મસ્તી કરીએ હી. તમે આવજો યાર, મજા આવે જોરદાર. અને હવે ક્યાં જઈએ તમને ખબર? જમવા માટે. આપણા દ્વારકાધીશના મંદિરની એક્ઝેક્ટ પાછળ પ્રસાદીની સુવિધા આપેલી છે. અમે એકવાર પ્રસાદી લઈ લીધી. તમે આવો તો તમે અહીં જમવા આવજો, મજા આવશે. અને હવે જઈને જમીન આપણે તો આવી ગયા ઠંડી છાશ પીવા. જે અહીં ડાયલોગ ફેમસ છે ને, વેરી નાઇસ બટર મિલ્ક, કાળી કાળી ભેંસનું ધોળું દહીં, એ આપણે પીવા આવી ગયા હતા. તમે આવો તો પીજો, જોરદાર હતું યાર, તાજું. તો આપણે પણ આ કાકાનું જોરદાર દહીં પી લઈ લીધું, અને છાશે પીધી. તમે પીજો.
અને છાશ પીની પાછા જવાનું હતું આપણે તો ફરવા માટે. તો આયા તો એક જગ્યાએ દુકાનમાં જોરદાર દ્વારકાધીશની ફેમ જોવા મળી ગઈ હતી અને અહીંયા આપણને પણ પસંદ આવી હતી. તો હું કોમેન્ટમાં ડિસ્ક્રિપ્શનમાં અહીંયા નંબર નાખી દઈશ, તમે આવો જોઈએ તો અહીંયા કોન્ટેક કરજો. જોરદાર ફેમ બનાવો કાકા, બરોબર? તો લખો જય દ્વારકાધીશ. અને પછી બીજી દુકાનમાં આવ્યા, ત્યાં પણ અનેક વસ્તુ મળતી હતી, અમે પણ ફરીએ. બહુ ફરી લીધું આપણે, હવે આવી ગયા લચ્છી પીવા માટે ઠંડી. તો દ્વારકા એટલે આવું બધું મિલ્કનું જ પીવાનું યાર. તો જો જોરદાર લચ્છી બનાવો કાકા આપણા બધા ભાઈઓ માટે છો, બતાવું તમને. અને અહીંયા સોલ્ટેડ લચ્છી પણ મળે છે, એટલે તમે અહીંયા આવો તો જરૂર આવજો શિવ લચ્છીમાં, જે તમને અનેક પ્રકારની નવી લચ્છીઓ જોવા મળશે. તો બધા ભાઈઓ જઈએ રાતે ખાઈ પીને જો ચાલતા ફરવા માટે. અને એ પાછા જુઓ ઉગાડા પગે દ્વારકામાં ફરવા નીકળી જાય તે રાતે. બધા કે ઊંઘી જઈએ, એટલે ઊંઘવા આયા જો બધા ભાઈઓ. હા ને એવું નતું, આ ભાઈ ઉકાળા પગે ના નીકળત, પણ આ ભાઈ ચપ્પલ હે એટલે હા સાચું ના કહેવાનું હોય, પણ મજા બહુ નીકળી ગયા છે. ભાઈ આપણો ઠાકર કરે ઠીક, બરોબર? તો જઈએ, જ્યાં જઈએ તમને બતાવી દઈશું. આ જો અમે બધા ઊભા હતા અને આપણો ભાઈબંધ જો રાત અડધી રાત થઈ તો આમ જો હિંચકા ખાવા વાડું પડે ને સુધરા બધા. મારો ભાઈ જોરદાર જમી બમીને આવી ગયો હો, ફ્રેશ થઈને ફરી એકવાર ભડકેશ્વર મહાદેવે, જ્યાં દરિયાના જોરદાર મોજા આવે અને જોરદાર પવન આવે. તો બધા ભાઈઓ ખાઈને તો આવ્યા, પણ થોડા ભૂખ્યા હતા, તે પવન ખાવા આવી ગયા, બરોબર? બતાવું તમને, કિલો પવન ખાઈ લઈ. નમસ્કાર, ગુલાબ જાંબુનું ગુલાબ તેલ લઈ લેવા આવી જાઓ ભડકેશ્વર મહાદેવના મંદિરે, અને લઈ જાઓ ગુલાબ તેલ. અને અમે ગુલાબ તેલ નહીં, અમે તો હવા ખાવા આવી યાર. જઈએ અંદર જઈએ અને બતાવીએ. લીલા કલરની ટી શર્ટ પહેરીને આવ્યો, કેવો લાગુ? બાબલા જેવો લાગો. તો પાછળ મજબૂત પવન આવે, તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો જશે મારા કરતાં પવનનો વધારે. તો વિડીયોમાં બહુ બરાબર મજા આવતી નહીં, એટલે મળીશું કાલ સવારે. તો બધા હોઈ જાઓ.